તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામમાંથી એક બોગસ ડોક્ટરને એસઓજી તાપીની ટીમે દવાઓના મોટા પાયાના જથ્થા સાથે ઝડપી લીધો છે। તાપી જિલ્લામાં કોઈપણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર સારવાર કરતા બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના સાથે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે રૂમકી તળાવ ગામમાં રસિકભાઈ કમાજીભાઈ વસાવા નામનો એક બોગસ ડોક્ટર ગેરકાયદેસર રીતે એલોપેથિક સારવાર કરે છે। માહિતી મળતા જ રાયગઢ પીએચસીના મેડિકલ ઓફિસરને સાથે રાખીને સ્થળ પર રેડ કરવામાં આવી। આ રેડ દરમિયાન આરોપી રસિકભાઈ વસાવા વિવિધ એલોપેથિક દવાઓ અને મેડિકલ સંબંધિત સાધનોનો ₹29,341 ના જથ્થા સાથે ઝડપાયો હતો। પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે। આરોપી સામે નિઝર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસઓજી તાપીની આ કાર્યવાહીથી જિલ્લામાં ચાલતા બોગસ ડોક્ટર ઉપર વધુ એક મોટો સપાટો ચલાવાયો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।